હવે હું તમને પરીક્ષિતના જન્મ, કર્મ અને મોક્ષની કથા તથા પાંડવોના સ્વર્ગારોહણની કથા કહું છું. 5 પ્રકારની શુદ્ધિ બતાવવા પંચાધ્યાયની કથા શરૂ કરે છે. પિતૃશુદ્ધિ, માતૃશુદ્ધિ, વંશશુદ્ધિ, અન્નશુદ્ધિ અને આત્મશુદ્ધિ. જેના આ 5 શુદ્ધ હોય તેને પ્રભુ દર્શનની આતુરતા જાગે છે. આતુરતા વગર ઈશ્વર દર્શન થતા નથી. પરીક્ષિત રાજામાં આ 5 શુદ્ધિ હતી તે બતાવવા આગળની કથા કહેવામાં આવે છે. 7 થી 11 5 અધ્યાયોમાં બીજ શુદ્ધિની કથા છે. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે. પરીક્ષિત બોલશે, આ હરિકથા સાંભળતા મને તૃપ્તિ થતી નથી. ઉત્તમ શ્રોતા તે કે જે ભજનમાં ભૂખ અને તરસને ભૂલે. પ્રભુ ભજનમાં આનંદ આવે તો ભૂખ તરસ ભૂલાય છે. આત્માકાર વૃત્તિ થાય તો દેહધર્મનું ભાન રહેતું નથી. કૌરવો પાંડવોનું યુદ્ધ પૂરું થયું છે. અશ્વત્થામાએ વિચાર્યું, હું પણ કપટથી પાંડવોને મારીશ. પાંડવો જ્યારે સૂઈ ગયા હશે ત્યારે તેઓને મારીશ. અરે જેને પ્રભુ રાખે તેને કોણ મારી શકે? પ્રભુએ સૂતેલા પાંડવોને જગાડવા છે અને કહ્યું, મારી સાથે ગંગા કિનારે ચાલો. પાંડવોને શ્રીકૃષ્ણ ઉપર કેટલો દૃઢ વિશ્વાસ! દ્વારકાનાથ કહે તે જ કરવાનું. તેઓ કંઈ પ્રશ્ન કરતા નથી. પાંડવોને પ્રભુમાં પૂર્ણ વિશ્વાસ છે. પાંડવો પોતાને સ્વતંત્ર માનતા નથી પણ પ્રભુને આધીન છે. આજકાલ સ્વતંત્રતાનો અર્થ જુદો કરવામાં આવે છે. બાકી જેના જીવનમાં સંયમ છે, જે પરમાત્મા આધીન છે તે ખરો સ્વતંત્ર છે. તમે પણ કોઈ પણ સાધુ, સંત, મહાત્મા, માતા પિતાને આધીન રહેજો. આવા પાંડવોના કુળમાં પરીક્ષિતનો જન્મ થયો છે. પાંડવોને લઈ શ્રીકૃષ્ણ ગંગા કિનારે આવે છે. પ્રભુએ કહેલું છતાં દ્રૌપદીના પુત્રો આવતા નથી. બાળક બુદ્ધિ હતી. તેઓ બોલ્યા, તમને ઊંઘ આવતી નથી, અમને ઊંઘ આવે છે. તમારે જવું હોય તો જાઓ. પરિણામે અશ્વત્થામાએ દ્રૌપદીના 5 પુત્રોને માર્યા. દુઃખમાં ડહાપણ આવે છે. પ્રભુ પાસે એકાદ દુઃખ તો માગજો જેથી અક્કલ ઠેકાણે રહે. જે સર્વ પ્રકારે સુખી થયો તે દીન થઈને નમતો નથી. આજે કૃષ્ણ નિષ્ઠુર બન્યા છે. આજે કૃષ્ણ નિષ્ઠુર થયા છે. દ્રૌપદીના આંસુ સામે જોતા નથી. આજે દ્રૌપદી રડે છે પણ દ્વારકાનાથને દયા આવતી નથી. નહીંતર દ્રૌપદી રડે એ શ્રી કૃષ્ણથી સહન થતું નથી. અગાઉ જ્યારે જરૂર પડી ત્યારે દ્રૌપદીના આંસુ લૂછવા દોડતા આવ્યા હતા. આ જીવ સર્વ પ્રકારે સુખી થાય એ યોગ્ય નથી. એકાદ દુઃખ મનુષ્યના હૃદયમાં હોવું જ જોઈએ કે જે દુઃખમાં ખાતરી થાય કે ભગવાન વિના મારું કોઈ નથી. દરેક મહાન પુરુષ ઉપર દુઃખ આવ્યા છે. પરમાત્માએ વિચાર્યું, પાંડવોને પૃથ્વીનું રાજ્ય મળ્યું છે, સંતતિ છે અને સંપત્તિ પણ પુષ્કળ છે. સર્વ રીતે પાંડવો સુખી થાય એ સારું નથી. પાંડવોને આ સુખમાં કદાચ અભિમાન થશે તો તેમનું પતન થશે. આવા શુભ હેતુ માટે ઠાકોરજી કોઈ વખત નિષ્ઠુર જેવા બની જાય છે. સુખમાં પાંડવો શાનભાન ન ભૂલે તેથી આ દુઃખ પ્રભુએ આપ્યું. ભગવાન જીવને ગુપ્ત રીતે દુઃખમાં મદદ કરે છે. અશ્વત્થામા અને અર્જુનનું યુદ્ધ થાય છે. અર્જુને અશ્વત્થામાને મારવાની પ્રતિજ્ઞા કરેલી છે પણ મારવાની હિંમત થતી નથી. ગુરુપુત્ર ગુરુનું સ્વરૂપ છે. અશ્વત્થામાને બાંધી અર્જુન તેને ખેંચીને દ્રૌપદી પાસે લાવ્યો. દ્રૌપદી આંગણામાં બેઠા છે. પુત્ર શોકથી રડે છે. અશ્વત્થામાની આ સ્થિતિ જોઈ દ્રૌપદી દોડતા આવ્યા છે. અશ્વત્થામાને વંદન કરે છે. કહે, મારા આંગણે બ્રાહ્મણનું અપમાન ન કરો. પોતાના 5 બાળકોને મારનારને દ્રૌપદી વંદન કરે છે. આ સાધારણ વેરી નથી. 5 બાળકોને મારનારો વેરી આંગણે આવ્યો છે છતાં તેને બ્રાહ્મણ માની દ્રૌપદી પ્રણામ કરે છે. તમારો વેરી તમારા આંગણે આવ્યો હોય તો તમે તેને જય શ્રી કૃષ્ણ કહેશો? ભાગવતની કથા સાંભળ્યા પછી જીવનને સુધારજો. વેરની શાંતિ નિર્વેરથી થાય છે, પ્રેમથી થાય છે, વંદનથી થાય છે. વૈષ્ણવ એ કે જે વેરનો બદલો પ્રેમથી આપે છે. જય શ્રી કૃષ્ણ કહેવાનો એ અર્થ છે કે મને દેખાય તે કૃષ્ણરૂપમય છે. અશ્વત્થામા વિચારે છે, ખરેખર દ્રૌપદી વંદનીય છે.
હું વંદનીય નથી. અશ્વત્થામા કહે છે, દ્રૌપદી, લોકો જે તારા વખાણ કરે છે તે ઓછા છે. તું વેરનો બદલો પ્રેમથી આપે છે. દ્રૌપદીના ગુણથી આજે વ્યાસજી પણ તન્મય બન્યા છે. દ્રૌપદીને ઉદ્દેશીને કહ્યું છે, વામસ્ય ભાવા, કોમળ હૃદયવાળી, સુંદર સ્વભાવવાળી એ દ્રૌપદી, જેનો સ્વભાવ અતિ સુંદર તે ભગવાનને વહાલો લાગે છે. શરીર જેનું સુંદર છે તે ઠાકોરજીને સર્વદા ગમતું નથી, પણ તે જેનો સ્વભાવ સુંદર છે તે ઠાકોરજીને સર્વદા ગમે છે. સ્વભાવ સુંદર ક્યારે બને? અપકારનો બદલો પણ ઉપકારથી આપે ત્યારે. દ્રૌપદી બોલી ઉઠ્યા, તેને છોડી દ્યો, તેને મારશો નહીં. આ ગુરુપુત્ર છે. જે વિદ્યા દ્રોણાચાર્યે પોતાના પુત્રને ન આપી તે તમને આપી. તમે તે ભૂલી ગયા. બ્રાહ્મણ પરમાત્માનું સ્વરૂપ છે. ગાય લૂલી, લંગડી, વાંઝણી હોય તો પણ ગાયનું શુકન મનાય છે. ભેંસનું શુકન માનવામાં આવતું નથી. ગાય અને બ્રાહ્મણ વંદનીય છે. દ્રૌપદી દયાનું સ્વરૂપ છે. દ્રૌપદી સાથે જીવ ન પરણે ત્યાં સુધી કૃષ્ણ તેના સારથી બનતા નથી. અર્જુન જીવાત્મા ગુડાકેશ અને શ્રીકૃષ્ણ ઋષિકેશ છે. એ જોડી આ શરીર રથમાં બેઠી છે. ઇન્દ્રિયોરૂપી ઘોડાઓનો રથ પ્રભુને સોંપશો તો કલ્યાણ થશે. ઇન્દ્રિયોનો સ્વામી શ્રી કૃષ્ણ છે. યુધિષ્ઠિર એ ધર્મ છે. ભીમ એ બળ છે. સહદેવ, નકુલ બુદ્ધિ, જ્ઞાન છે. આ 4 ગુણોવાળો જીવ અર્જુન છે. આ ગુણો ક્યારે શોભે છે? જ્યારે દ્રૌપદી દયા તેની પત્ની બને છે ત્યારે. જીવ દયા દ્રૌપદી સાથે લગ્ન કરે છે ત્યારે દ્રૌપદી ક્યારે મળે? ધર્મને મોટો માને ત્યારે. પરમાત્મા સારથી તો જ થાય, તેના જ થાય કે જે ધર્મને મોટો માને છે. આજે તો લોકો ધર્મને મોટો માનતા નથી, ધનને મોટું માને છે, અને આમ થતાં સંયમ અને સદાચાર જીવનમાંથી ગયો છે. માનવ જીવનમાં ધન મુખ્ય નથી, ધર્મ મુખ્ય છે. ધન ધર્મની મર્યાદામાં રહીને મેળવવું જોઈએ. તમારે કાંઈ કાર્ય કરવું હોય તો પહેલાં ધર્મને પૂછજો, આ કાર્ય કરવાથી મને પાપ તો નહીં લાગે? તમે અર્જુન જેવું પવિત્ર જીવન ગાળશો તો ભગવાન તમારા સારથી થશે. પૈસા માટે ધર્મનો ત્યાગ કરે તે ઈશ્વરને ગમતો નથી, પણ ધર્મ માટે પૈસાનો ત્યાગ કરે તે ગમે. દ્રૌપદીએ અશ્વત્થામાને બચાવ્યો. અર્જુનને કહ્યું, આને મારશો નહીં. આને મારશો તો પણ મારા 5 પુત્રોમાંથી એક પણ હવે જીવતો થવાનો નથી. પરંતુ અશ્વત્થામાને મારશો તો તેની મા ગૌતમીને અતિ દુઃખ થશે. હું હજુ સધવા છું. અશ્વત્થામાની મા વિધવા છે. તે પતિના મર્યા પછી પુત્રના આશ્વાસને જીવે છે. તે રડશે તે મારાથી નહીં જોવાય. કોઈના આશીર્વાદ ન લો તો કાંઈ નહીં, પણ કોઈનો નિશાસો લેવો નહીં. કોઈ નિશાસો આપે તેવું કૃત્ય કરતા નહીં. જગતમાં બીજાને રડાવશો નહીં, જાતે રડજો. રડવાથી પાપ બળે છે. રડવાથી એક દિવસ પરમાત્મા કૃપા કરે છે. રડવાથી સુખી થવાય છે. ભીમ અર્જુનને કહે છે, આ બાલ હત્યારા ઉપર દયા હોતી હશે? તારી પ્રતિજ્ઞા ક્યાં ગઈ? દ્રૌપદી વારંવાર કહે છે, મારશો નહીં. અર્જુન વિચારમાં પડ્યા. શ્રીકૃષ્ણે આજ્ઞા કરી. દ્રૌપદી બોલે છે તે બરાબર છે. દ્રૌપદીના દિલમાં દયા છે. ભીમસેને કહ્યું, મનનું સ્મૃતિમાં કહ્યું છે, આતતાયીને મારવામાં પાપ નથી. ધર્મ પ્રમાણે પણ આતતાયી અશ્વત્થામાને મારવામાં પાપ નથી. શ્રીકૃષ્ણ મનુસ્મૃતિને માન્ય રાખી જવાબ આપે છે, બ્રાહ્મણનું અપમાન એ મરણ બરાબર છે. માટે અશ્વત્થામાને મારવાની જરૂર નથી. તેનું અપમાન કરી કાઢી મૂકો. અશ્વત્થામાનું મસ્તક કાપ્યું નહીં. તેના માથામાં જન્મસિદ્ધ મણિ હતો, તે કાઢી લીધો. અશ્વત્થામા તેજહીન બન્યા. ભીમસેને વિચાર્યું, હવે મારવાનું શું બાકી રહ્યું? અપમાન મરણ કરતાં પણ વિશેષ છે. અપમાન પ્રતિક્ષણે મરવા જેવું છે. અશ્વત્થામાએ વિચાર કર્યો કે આના કરતાં મને મારી નાખ્યો હોત તો સારું થાત. સુખદેવજી સાવધાન કરે છે, રાજન,
હે રાજન, અશ્વત્થામાએ વિચાર્યું, પાંડવોએ મારું અપમાન કર્યું છે. તેનો બદલો લઈશ. મારું પરાક્રમ બતાવીશ. ઉત્તરાના પેટમાં ગર્ભ છે. તે પાંડવોનો ઉત્તરાધિકારી છે. તે ગર્ભનો નાશ થાય તો પાંડવોના વંશનો નાશ થશે. એમ વિચારી ગર્ભ ઉપર તેણે બ્રહ્માસ્ત્ર છોડ્યું. ઉત્તરા વ્યાકુળ થયા છે. હરિસ્મરણ અને હરિઆશ્રય લે તો ભગવાન માર્ગ બતાવે છે. ઈશ્વર સ્મરણ વારંવાર કરે તો ભાવ શુદ્ધ થાય છે. બ્રહ્માસ્ત્ર ઉત્તરાના શરીરને બાળવા લાગ્યું. ઉત્તરા દોડતા દોડતા શ્રી કૃષ્ણ પાસે આવ્યા છે. શ્રી કૃષ્ણ ઉત્તરાના ગર્ભમાં જઈ પરીક્ષિતનું રક્ષણ કરે છે. જીવ માત્ર પરીક્ષિત છે. સર્વનું ગર્ભમાં કોણ રક્ષણ કરે છે? જીવ માત્રનું રક્ષણ ગર્ભમાં ઈશ્વર કરે છે. બહાર આવ્યા પછી પણ જીવનું રક્ષણ ભગવાન કરે છે. જીવ માત્ર પરીક્ષિત જેવા છે. ભગવાને ઉત્તરાના ગર્ભમાંના પરીક્ષિતનું રક્ષણ કર્યું છે. એટલું જ નહીં, તે જીવ માત્રનું રક્ષણ કરે છે. ગર્ભમાં તો જીવાત્મા હાથ જોડીને પરમાત્માને સતત નમન કરે છે, પણ બહાર આવ્યા પછી બે હાથ છૂટા થતાં તેનું નમન છૂટી જાય છે. પ્રભુને તે ભૂલી જાય છે. ગર્ભાવસ્થામાં જીવનું રક્ષણ પરમાત્મા કરે છે. બાલ્યાવસ્થામાં પણ જીવનું પરમાત્મા જ રક્ષણ કરે છે. એ તો જવાનીમાં માનવી ભાન ભૂલે છે અને અકળમાં ચાલે છે અને કહે છે કે હું ધર્મમાં માનતો નથી, ઈશ્વરમાં માનતો નથી. દ્રૌપદીએ ઉત્તરાને સારી શિખામણ આપેલી કે જીવનમાં દુઃખનો પ્રસંગ આવે ત્યારે ઠાકોરજીના ચરણનો આશ્રય લેવો. કોઈ દુઃખનો પ્રસંગ આવે ત્યારે શ્રીકૃષ્ણને શરણે જજો. કનૈયો પ્રેમાળ છે. તે તને જરૂર મદદ કરશે. તમારા દુઃખની કથા દ્વારકાનાથ સિવાય કોઈને કહેશો નહીં. ઉત્તરાએ જોયેલું કે મારા સાસુજી રોજ દ્વારકાનાથને રીઝાવે છે. બાળક અનુકરણ જલ્દી કરે છે. બાળકના દેખતા પાપ કરો નહીં. તેથી ઉત્તરા રક્ષણ માટે પાંડવો પાસે ગયા નથી, પણ પરમાત્મા પાસે ગયા છે. માતાના પેટમાં જ પરીક્ષિતને પરમાત્માના દર્શન થયા છે. તેથી પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે. ભગવાન કોઈના ગર્ભમાં જતા નથી. પરમાત્માની લીલા અપ્રાકૃત છે. દેવકીના પેટમાં ભગવાન ગયા નથી. દેવકીને ભ્રાંતિ કરાવી છે કે મારા પેટમાં ભગવાન છે, પરંતુ આજે એવી જરૂર પડી હતી. આજે ભક્તનું રક્ષણ કરવું હતું, એટલે પરમાત્માએ ગર્ભમાં જઈ રક્ષણ કર્યું. પરમ આશ્ચર્ય થયું છે. શ્રી કૃષ્ણે સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું. પરીક્ષિતનું રક્ષણ કરી દ્વારકાનાથ દ્વારકા પધારવા તૈયાર થયા. કુંતા એ મર્યાદા ભક્તિ છે, સાધન ભક્તિ છે. યશોદા એ પુષ્ટિ ભક્તિ છે. યશોદાનો બધો વ્યવહાર ભક્તિરૂપ હતો. પ્રેમલક્ષણા ભક્તિમાં વ્યવહાર અને ભક્તિનો ભેદ રહેતો નથી. વૈષ્ણવની દરેક ક્રિયા ભક્તિ બની જાય છે. મર્યાદા ભક્તિ પહેલાં આવે છે, તે પછી પુષ્ટિ ભક્તિ. મર્યાદા ભક્તિ એ સાધન છે, તેથી આરંભમાં આવે છે. પુષ્ટિ ભક્તિ એ સાધ્ય છે, એટલે અંતમાં આવે છે. ભાગવતમાં 9મા સ્કંદ સુધી સાધન ભક્તિનું વર્ણન છે. 10મા સ્કંધમાં સાધ્ય ભક્તિનું વર્ણન છે. સાધ્ય ભક્તિ પ્રભુને બાંધે છે. પુષ્ટિ ભક્તિ ભગવાનને બાંધશે, તેની કથા ભાગવતમાં છેવટે આવે છે. દરેક વ્યવહારને ભક્તિરૂપ બનાવે તે પુષ્ટિ ભક્તિ છે. ભક્તિ માર્ગમાં ભગવત વિયોગ સહન થતો નથી. ભક્તિમાં ભગવાનનો વિરહ સહન થતો નથી. વૈષ્ણવ તે છે કે જે પ્રભુના વિરહમાં બળે છે. દ્વારકાનાથ દ્વારકા જવા તૈયાર થયા. કુંતાજીનું હૃદય ભરાયું છે. શંખના છે 24 કલાક હું શ્રીકૃષ્ણને નિહાળ્યા કરું. મારા શ્રીકૃષ્ણ મારાથી દૂર ન જાય. જે રસ્તે ભગવાનનો રથ જવાનો હતો ત્યાં કુંતાજી આવ્યા. રસ્તામાં હાથ જોડીને ઊભા છે. પ્રભુએ દારૂક રસાર્થીને રથ ઊભો રાખવાનું કહ્યું. ફૈબા, અત્રે માર્ગમાં કેમ ઊભા છો? કુંતાજીને જોઈ પ્રભુ રથમાંથી ઉતર્યા. કુંતાજીને વંદન કરે છે. કુંતાજી વંદન કરે છે. વંદનથી પ્રભુ બંધનમાં આવે છે. વંદન કરો ત્યારે દરેક કરેલા પાપોને યાદ કરો. હૃદય દીન બનશે.
સૂતજી વર્ણન કરે છે, રોજનો નિયમ કે ભગવાન કુંતાને પ્રણામ કરે છે, ત્યારે આજે કુંતાએ ભગવાનને વંદન કર્યા છે. પ્રભુ કહે છે, તમે આ શું કરો છો? હું તો તમારા ભાઈનો દીકરો છું, તમે પ્રણામ કરો તે ન શોભે. કુંતાજી કહે છે, આજ દિન સુધી માનતી હતી કે તમે મારા ભાઈના પુત્ર છો. આજે સમજાયું આપ ઈશ્વર છો. યોગીઓ તમારું ધ્યાન કરે છે. તમે સર્વના પિતા છો. કુંતાની દાસ્ય મિશ્રિત વાત્સલ્ય ભક્તિ છે. હનુમાનજીની દાસ્ય ભક્તિ છે. દાસ્ય ભક્તિના આચાર્ય હનુમાનજી છે. દાસ્ય ભાવથી હૃદય દીન બને છે. મારા ધણીના સાસુ જોવાની મારી હિંમત મારા ધણીના સામું જોવાની મારી હિંમત થતી નથી. હું તો તેમનો નોકર છું. દાસ્ય ભક્તિ અધિકારી મહાત્માને પ્રાપ્ત થાય છે. દાસ્ય ભક્તિમાં ચરણો ઉપર નજર સ્થિર કરવી પડે છે. કોઈ ભાવ વગર ભક્તિ સિદ્ધ થતી નથી. ઈશ્વર સાથે કંઈક સંબંધ જોડવો જોઈએ. મર્યાદા ભક્તિમાં દાસ્ય ભાવ મુખ્ય છે. કુંતાજી વાત્સલ્ય ભાવથી કૃષ્ણના મુખને નિહાળે છે. મારા ભાઈનો દીકરો એટલે વાત્સલ્ય ભાવ. મારા ભગવાન છે એટલે દાસ્ય ભાવ છે. ચરણ જોવાથી તૃપ્તિ નથી એટલે મુખ તરફ જુએ છે. કુંતાજી ભગવાનની સ્તુતિ કરે છે. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાડ્રવયે. જેમની નાભીમાંથી બ્રહ્માનું જન્મસ્થળ કમળ જેમની નાભીમાંથી બ્રહ્માનું જન્મસ્થાન કમળ પ્રગટ થયું છે, જેણે સુંદર કમળોની માળા ધારણ કરેલી છે, જેમના નેત્રો કમળની સમાન વિશાળ અને કોમળ છે, જેમના ચરણ કમળોમાં કમળનું ચિહ્ન છે, એવા હે કૃષ્ણ, આપને વારંવાર વંદન કરું છું, વારંવાર નમન કરું છું. ભગવાનની સ્તુતિ રોજ 3 વાર કરવી, સવારે, બપોરે અને રાત્રે સૂતા પહેલાં. તે ઉપરાંત સુખમાં સ્તુતિ કરવી, દુઃખમાં પણ સ્તુતિ કરવી અને અંતકાળે સ્તુતિ કરવી. અર્જુન દુઃખમાં સ્તુતિ કરે છે. કુંતાજી સુખમાં સ્તુતિ કરે છે. અંતકાળ વખતે ભીષ્મ સ્તુતિ કરે છે. સુખાવસાને દુઃખાવસાને દેહાવસાને એ પ્રમાણે સ્તુતિ કરવી. કુંતાજી કહે છે, પ્રભુએ એમને સુખી કર્યા છે, અમને કેવા કેવા દુઃખમાંથી ઉગાર્યા છે. ભગવાનના ઉપકારનું સ્મરણ કરે છે. કુંતાજી પ્રભુના ઉપકાર ભૂલ્યા નથી, ત્યારે અતિ સૂક્ષ્મ મનુષ્ય દુઃખના દિવસો ભૂલી જાય છે. હું વિધવા થઈ, મારા બાળકો નાના હતા ત્યારે નાથ તમે જ મારું રક્ષણ કર્યું હતું. જીવ માત્ર ઉપર ભગવાન અનેક ઉપકાર કરે છે, પણ જીવ એ ઉપકાર ભૂલી જાય છે. પરમાત્માના ઉપકારને ભૂલવો ન જોઈએ. આપણે બીમારીમાંથી બચીએ ત્યારે અમુક દવાથી સારું થયું એમ માનીએ છીએ, અમુક ડૉક્ટરે બચાવ્યો એમ માનીએ છીએ, પણ ભગવાનને બચાવ્યા તેમ માનતા નથી, ભગવાનનો ઉપકાર માનતા નથી. વિચાર કરો, ડૉક્ટરની દવામાં કે ઇન્જેક્શનમાં શું બચાવવાની શક્તિ છે? ના ના, બચાવનારો કોઈ જુદો છે. ડૉક્ટરમાં બચાવવાની શક્તિ હોય તો ડૉક્ટરને ઘેર કોઈ દિવસ છેલ્લો વરઘોડો નીકળે જ નહીં. જળ વિના નદી શોભે નહીં, પ્રાણ વગર શરીર શોભે નહીં, કુમકુમના ચાંદલા વગર સૌભાગ્યવતી સ્ત્રી શોભે નહીં, તેમ આપ વિના પાંડવો શોભે નહીં. નાથ, આપને લીધે અમે સુખી છીએ. ગોપીઓ પણ ગોપીગીતમાં ભગવાનના ઉપકારનું સ્મરણ કરે છે. ગોપીઓ કહે છે, યમુનાના વિસ્મય જળથી થનાર મૃત્યુથી, અજગરના રૂપમાં ખાઈ જનાર અઘાસુરથી, ઇન્દ્રની વર્ષા, આંધી, વીજળી, દાવાનળથી આપે અમારું રક્ષણ કર્યું છે. સંસારમાં સંસારનું ઝેર વારંવાર બાળે છે. કુંતાજી યાદ કરે છે, દુર્યોધને મારા ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા ત્યારે તેને આપે ઉગાર્યો છે. લાક્ષાગૃહમાં અમારી લાજ રાખે છે. આપના ઉપકારો અનંત છે, તેનો બદલો વાળી શકાય તેમ નથી. મારી દ્રૌપદીને દુશાસન સભામાં લઈ ગયો તે વખતે દુર્યોધને કહ્યું, દ્રૌપદી આપણી દાસી થઈ છે, તેને નવસ્ત્રી કરો. દુશાસન સાડી ખેંચવા લાગ્યો, પણ ભગવાન જેને ઢાકે તેને કોણ ઉઘાડું કરી શકે? દુશાસન થાક્યો. લોકો આશ્ચર્યમાં પડ્યા. સાડી હે કે નારી હૈ, સાડી કી હી નારી હૈ. જીવન ઈશ્વરને કાંઈ આપી શકે નહીં, જીવ ઈશ્વરને કાંઈ આપી શકે નહીં. જગતનું સર્વ ઈશ્વરનું છે.
ભગવાન કહે છે, મારું છે તે મને આપે છે તેમાં શું ધાડ પાડી? રોજ 3 વખત પ્રાર્થના કરો, નાથ, હું તમારો છું. તમારા મારા ઉપર અનંત ઉપકાર છે. કુંતાજી કહે છે, આપના ઉપકારનો બદલો હું શું વાળી શકું? હું તો આપના ચરણમાં વારંવાર વંદન કરું છું. નાથ, અમારો ત્યાગ ન કરો. તમે દ્વારકા પધારો છો, પણ મને એક વરદાન માગવાની ઈચ્છા છે. તે આપો અને પછી જાઓ. કુંતાજીએ માગ્યું તેવું કોઈ દુનિયામાં માગ્યું નથી અને માગશે પણ નહીં. હે જગતના ગુરુ, અમારા જીવનમાં ડગલે પગલે સદા વિપત્તિઓ આવતી રહો, કારણ કે વિપત્તિઓમાં જ અમે નિશ્ચિત રૂપથી આપના દર્શન થયા કરે છે અને આપના દર્શન થાય તે પછી જન્મ મૃત્યુના ચક્કરમાં આવવું પડતું નથી. દુઃખમાં જ મનુષ્યને ડહાપણ આવે છે. દુઃખમાં જ જીવને પ્રભુ પાસે જવાનું મન થાય છે. વિપત્તિમાં જ એનું સ્મરણ થાય છે. તેથી વિપત્તિ એ સાચી સંપત્તિ છે. વિપત્તિ એ સાચી વિપત્તિ નથી અને સંપત્તિ એ સાચી સંપત્તિ નથી, પરંતુ પ્રભુનું વિસ્મરણ થાય એ સાચી વિપત્તિ અને નારાયણનું સ્મરણ કાયમ રહે એ સાચી સંપત્તિ છે. મનુષ્યને પ્રભુ વિના ચેન પડે છે તેનું કારણ એ છે કે ભક્તિરસને તે સમજ્યો નથી. કુંતાએ માગ્યું છે, નાથ, મોટા મોટા દુઃખના પ્રસંગો આવીને માથે પડે તેવું આ વરદાન આપો. શ્રી કૃષ્ણ કહે છે, તમે આ શું બોલો છો? શ્રી કૃષ્ણ કહે છે, તમે આ શું માંગો છો? તમે સાનભાન ભૂલ્યા તો નથી ને? આજ દિન સુધી દુઃખના અનેક પ્રસંગો આવ્યા છે. હવે સુખનો વારો આવ્યો છે. હજુ દુઃખ ભોગવવાની હોશ છે? સર્વ પ્રકારનું જેનું અભિમાન તૂટે છે, જે દીન બને છે તે ભગવાનને વહાલો લાગે છે. કુંતાજી દીન બન્યા છે. નાથ, હું જે માગું છું તે યોગ્ય છે. દુઃખ મારો ગુરુ છે. દુઃખમાં મનુષ્યને ડહાપણ આવે છે. દુઃખમાં જીવને પરમાત્માને શરણે જવાની ઈચ્છા થાય છે. જે દુઃખમાં નારાયણનું સ્મરણ થાય એ તો સુખ છે. તેને દુઃખ કેમ કહેવાય? વિપત્તિમાં તમારું સ્મરણ થાય છે, તેથી તેને હું સંપત્તિ માનું છું. સુખ કે માથે સીલ પડી, હરિ હૃદય સે જાય જપાય, બલિહારી વો દુઃખ કી જો પલ પલ નામ જાય, જો પલ પલ રામ જપાય. હનુમાનજીએ રામચંદ્રજીને કહ્યું છે, તમારા ધ્યાનમાં સીતાજી તન્મય થયા છે, તેથી કહું છું કે સીતાજી આનંદમાં છે. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોઈ. નાથ, જ્યારે તમારું સ્મરણ ભજન ન થાય ત્યારે જ સાચી વિપત્તિ આવી છે એમ સમજવું. મારે માથે વિપત્તિઓ આવે કે જેથી તમારા ચરણનો આશ્રય કરવાની ભાવના જાગે. દુનિયાના મહાન પુરુષોને પહેલા દુઃખના પ્રસંગો આવ્યા છે. 4 પ્રકારના મદથી મનુષ્ય ભાન ભૂલે છે: વિદ્યા મદ, જુવાનીનો મદ, દ્રવ્ય મદ, અધિકાર મદ. આ 4 પ્રકારના મદથી જીવ ભગવાનને ભૂલી જાય છે. પોતાનું બાળક રહે તો પ્રોફેસર તાળી પાડે, પોતાનું બાળક રડે તો પ્રોફેસર તાળી પાડે અને તેને છાનું રાખવા પ્રયત્ન કરે છે. ત્યારે તે ભૂલી જાય છે કે હું પ્રોફેસર છું. પ્રોફેસર સાહેબ કથામાં આવે છે ત્યારે કીર્તનમાં તાળી પાડતા શરમ આવે છે. ઘેર બાબાને રમાડતા તાળી પાડતા શરમ નથી આવતી અને પ્રભુના કીર્તનમાં તાળી પાડતા શરમ આવે છે. ભણેલા લોકોને ભજનમાં શરમ આવે તો એના જેવું બીજું શું પાપ હોઈ શકે? ભગવાને કહ્યું છે, આ 4 પ્રકારના મદથી જીવ ઉન્મત્ત બને છે અને મારું અપમાન કરે છે. આ મદવાળાની જીભને કીર્તન કરતા પાપ પકડી રાખે છે. તું 24 કલાક તો મારે બહાર નીકળવું પડશે. તું બોલીશ તો મારે બહાર નીકળવું પડશે. મહાભારતમાં કહ્યું છે, સર્વ પ્રકારના રોગનો જન્મ મદમાંથી થાય છે. માટે દીન બની પ્રાર્થના કરો. તમારા જન્મનું પ્રયોજન ઘણી રીતે બતાવવામાં આવે છે, પરંતુ મને લાગે છે કે દુષ્ટોનો વિનાશ કરવો એ તમારા જન્મનું પ્રધાન કાર્ય છે. પરંતુ તમારા ભક્તોને પ્રેમનું દાન કરવા નાથ તમે આવ્યા છો. કુંતા થઈ સ્તુતિ કરજો. મને વાસુદેવે કહેલું, કંસના ત્રાસથી હું ગોકુળમાં જઈ શકતો નથી.
તમે ગોકુળમાં જઈ કનૈયાના દર્શન કરજો. જ્યારે તમે ગોકુળમાં બાળલીલા કરતા હતા ત્યારે તે સમયે હે નાથ હું તમને જોવા આવી હતી. તે તમારું બાળ સ્વરૂપ હજી ભૂલાતું નથી. એ વખતે યશોદાએ તમને બાંધ્યા હતા. તે ઝાંખી મને થઈ છે તે હજુ ભૂલાતી નથી. કાળ પણ જેનાથી કાપે છે તે કાળના કાળ શ્રીકૃષ્ણ આજે થરથર કાપે છે. મર્યાદા ભક્તિ પુષ્ટિ ભક્તિના આ પ્રકારે વખાણ કરે છે. કુંતી યશોદાના વખાણ કરે છે. પ્રેમનું બંધન ભગવાન પણ ભૂલી શકતા નથી. સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર થયા પછી સંસારમાં આસક્તિ રહી જાય છે. સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપ બંનેનું આરાધન કરે તેની ભક્તિ સિદ્ધ થાય છે. સ્વજનોની સાથે જોડાયેલી સ્નેહની દઢ ફાંસીને આપ કાપી નાખો એવું સિદ્ધ થાય છે. આપ એવી દયા કરો કે મને અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય. સ્તુતિના આરંભમાં નમસ્તે અને સમાપ્તિમાં પણ નમસ્તે છે. સાંખ્ય શાસ્ત્રમાં 26 તત્વોનું પ્રતિપાદન 26 શ્લોકની સ્તુતિમાં કરવામાં આવ્યું છે. ભગવાન બધું કરે છે પણ તે વૈષ્ણવોને નારાજ કરી શકતા નથી. કુંતાજીનો ભાવ જાણી ભગવાન પાછા વળ્યા છે. કુંતાજીના મહેલમાં ભગવાન પધાર્યા છે. અતિશય આનંદ થયો છે. અર્જુન ત્યાં આવ્યા છે. માને કહે છે કૃષ્ણ મારા સખા છે. મારા માટે તેઓ પાછા આવ્યા છે. કુંતાજી કહે છે રસ્તામાં હું જઈને ઊભી રહી એટલે પાછા આવ્યા છે. દ્રૌપદી કહે છે કૃષ્ણની આંગળી કપાઈ હતી ત્યારે મારી સાડી ફાડી પાટો મેં બાંધેલો એટલે મારા માટે આવ્યા છે. સુભદ્રા કહે છે તમે માનેલા બહેન છો. સગી બહેન તો હું છું એટલે મારા માટે પાછા આવ્યા છે. મને મળવા આવ્યા છે. ત્યારે હું રડી અને કંઈક ન બોલી શકી માટે પાછા આવ્યા છે. પરમાત્મા સાથે પ્રેમ કરો તો તે તમારા થશે. સર્વને વહાલો પણ એ કોઈનો ન થનારો. એ સર્વથી ન્યારો છે. સબસે ઊંચી પ્રેમ સગાઈમાં એ માને છે. ભીષ્માચાર્યનો પ્રેમ અતિ દિવ્ય હતો. કૃષ્ણ કહે છે હું કોઈ સગાઈને માનતો નથી. પ્રેમ સગાઈમાં હું માનું છું. હું મારા ભીષ્મ માટે પાછો આવ્યો છું. મારો ભીષ્મ મને યાદ કરે છે. ભીષ્મ પિતા તે વખતે મૃત્યુશૈયા પર પડેલા છે. તેના માટે તેનું મરણ સુધારવા ભગવાન પાછા આવ્યા છે. પરમાત્માનું મરણ મંગલમય હોય છે. સંતોનો જન્મ આપણા જેવો હોય છે તેથી તેઓની જન્મતિથિ ઉજવાતી નથી, પરંતુ સંતોનું મરણ પુણ્યમય હોય છે, મંગલમય હોય છે તેથી તેઓની પુણ્યતિથિ મરણતિથિ ઉજવાય છે. ભીષ્મ પિતાનું મરણ કેવી રીતે થાય છે તે જોવા માટે મોટા ઋષિઓ ત્યાં આવ્યા છે. ધર્મરાજાને પ્રભુએ ઉપદેશ કર્યો. તેને સાંત્વના મળતી નથી એટલે તેમણે ભીષ્મ પિતા પાસે જવા કહે છે. બધા બાણગંગાના કિનારે ભીષ્મ સૂતા છે ત્યાં આવ્યા છે. ભીષ્મ વિચારે છે કે ઉત્તરાવસ્થામાં ઉત્તરાયણમાં મારે મરવું છે. ભીષ્મ પિતાએ કાળને કહ્યું હું તારો નોકર નથી. હું તારા શ્રીકૃષ્ણનો સેવક છું. ભીષ્મ દ્વારકાનાથનું ધ્યાન કરે છે અને ભગવાનને ધ્યાન કરે છે. મને ભગવાને વચન આપેલું કે અંતકાળે હું જરૂર આવીશ, પણ તેઓ હજુ દેખાતા નથી. મારા નારાયણ આવે તો તેમના દર્શન કરતા હું પ્રાણ ત્યાગ કરીશ. આમ વિચારે છે તે જ વખતે ધર્મરાજા ત્યાં આવ્યા છે. ભીષ્મ ધર્મરાજાને કહે છે શ્રીકૃષ્ણ સાક્ષાત પરમાત્મા છે. તે તારું નિમિત્ત કરી મારા માટે આવ્યા છે. મારું મરણ સુધારવા તેઓ આવ્યા છે. ભીષ્મે ભગવાનને વચનથી બાંધ્યા હતા. કૌરવ પાંડવ યુદ્ધ વખતે દુર્યોધન ભીષ્મ પિતાને કહે છે દાદાજી 8 દિવસ થયા કોઈ પાંડવને તમે મારી શક્યા નથી. દાદાજી તમે બરાબર લડતા નથી. ભીષ્મ આવેશમાં આવી ગયા. આવેશમાં દુર્યોધનને કહ્યું રાત્રે 12 વાગે હું ધ્યાનમાં બેસું ત્યારે તારી રાણીને આશીર્વાદ લેવા મોકલજે. હું અખંડ સૌભાગ્યનું વરદાન આપીશ. કૃષ્ણને આ સાંભળી ચિંતા થઈ. દુર્યોધનની પત્ની ભાનુમતીને ભગવાન મળ્યા. તેણીને કહ્યું દાદાજી ઘરના છે. આજે જ જવાની શી ઉતાવળ છે? આવતીકાલે દર્શન કરવા જજે. ભાનુમતી માની ગયા. મહાત્માઓ કહે છે તે વખતે કૃષ્ણે દ્રૌપદીને જગાડી છે.
એક સ્વરૂપે દ્રૌપદીને લઈને ભીષ્મ પિતા પાસે ગયા છે. એક સ્વરૂપે દ્રૌપદી થઈ અર્જુનની પથારીમાં સૂતા છે. શ્રી કૃષ્ણ અરૂપાય છે. ભીષ્મ પિતા ધ્યાન શ્રી કૃષ્ણ અરૂપાયો રૂપાય છે. ભીષ્મ પિતા ધ્યાન કરે છે. આજે દ્વારકાધીશનું સ્વરૂપ દેખાતું નથી, પરંતુ કાળી કામળી, હાથમાં દીવો વગેરે સ્વરૂપવાળા ભગવાન દેખાય છે. આજે ભગવાન દ્રૌપદીના ખવાસ થઈને આવ્યા છે. દ્વારપાળે અટકાવ્યા. કોઈ પુરુષ અંદર જઈ શકે નહીં તેવો હુકમ છે. દ્રૌપદી અંદર જઈ પ્રણામ કરે છે. દુર્યોધનની પત્ની ભાનુમતી આવી છે એમ માની ભીષ્મ આશીર્વાદ આપે છે. અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદીએ પૂછ્યું, દાદાજી, તમારો આશીર્વાદ સાચો હશે? ભીષ્મ પૂછે છે, દેવી, તું કોણ છે? દ્રૌપદીએ જવાબ આપ્યો, હું પાંડવોની પત્ની દ્રૌપદી. ભીષ્મ કહે, મેં તને આશીર્વાદ આપ્યા છે તે સાચા થશે. પાંડવોને મારવાની પ્રતિજ્ઞા મેં આવેશમાં લીધી છે. સાચા હૃદયથી નહીં, સાચા હૃદયથી તને આશીર્વાદ આપ્યા છે તે સાચા પડશે. પણ તું પહેલાં મને કહે, તું એકલી અત્રે કેવી રીતે આવી શકી? તને લાવનાર દ્વારકાનાથ વગર બીજો કોણ હોય? ભીષ્મ દોડતા દોડતા બહાર આવ્યા છે. શ્રી કૃષ્ણને કહ્યું, આજે તો હું આપનું ધ્યાન કરું છું, પણ અંતકાળે તમારું સ્મરણ રહેશે કે નહીં? પ્રાણ પ્રયાણ સમયે વાતપિત્ત કફના પ્રકોપથી આ ગળું રૂંધાઈ ગયું હશે. તેવા સમયે તમારું સ્મરણ સી રીતે થશે? માટે અંતકાળમાં મારી લાજ રાખવા આવજો. અંતકાળમાં ભયંકર સ્થિતિ થશે તે વખતે આપ મને લેવા આવજો. નાથ, મારા માટે અંતકાળ વખતે આવજો. તે વખતે શ્રી કૃષ્ણે ભીષ્મ પિતાને વચન આપેલું કે હું જરૂર આવીશ. તેમને આપેલું વચન સત્ય કરવા દ્વારકાનાથ પધાર્યા છે. પ્રભુને રોજ પ્રાર્થના કરજો, નાથ, મારા મરણ સમયે આપ જરૂર આવજો. શરીર સારું હોય તો ધ્યાન જપ થાય છે. અંતકાળમાં દુઃખથી દેહાનુસંધાન થાય છે. તેથી પરમાત્માનું સ્મરણ કરવું કઠણ છે. ભીષ્મ પિતા શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. નાથ, કૃપા કરો. જેવા ઊભા છો તેવા જ ઊભા રહેજો. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલેવરમ યોવદીદ હિનોમ્યયમ. કૃષ્ણ વિચારે છે, મને બેસવાનું પણ નહીં કહે. પુંડલીકની સેવા મને યાદ આવે છે. તુકારામે પ્રેમમાં એકવાર પુંડલીકને ઠપકો આપ્યો છે. મારા વિઠ્ઠલનાથ, તારે આંગણે આવ્યા તેની તે કદર ન કરી. મારા પ્રભુને તે ઊભા રાખ્યા છે. રોજ પ્રાર્થના કરો કે હે નાથ, મારું મરણ સુધારજો. શરીરમાં શક્તિ છે ત્યારે જ ખૂબ ભક્તિ કરો અને પ્રભુને રીઝાવો. શ્રી કૃષ્ણ કહે છે, દાદા, આ ધર્મરાજાને થાય છે કે મેં બધાને માર્યા છે. મારે લીધે સર્વનાશ થયો. તેમને શાંતિ મળે તેવો ઉપદેશ આપ કરો. ભીષ્મ પિતા કહે છે, ઊભા રહો. ધર્મરાજાની શંકાનું નિવારણ પછી કરીશ. મારી એક શંકાનું સમાધાન પહેલાં કરો. મારા એક પ્રશ્નનો જવાબ પહેલાં આપો. મારું જીવન નિષ્પાપ છે. મારું મન પવિત્ર છે. મારું તન પવિત્ર છે. મારી ઇન્દ્રિયો શુદ્ધ છે. આ કોની પાસે વાત કરે છે? જે મનકી પણ જાણે છે તેની પાસે. ભીષ્મ કહે છે, મેં પાપ કર્યું નથી, તેમ છતાં આજે મને આ સજા કેમ થાય છે? મારે બાણની સપ્યા ઉપર સૂવું પડ્યું છે. મને અતિશય વેદના કેમ થાય છે? હું નિષ્પાપ છું, છતાં કેમ સજા કરો છો? ભગવાન કહે છે, દાદાજી, આપે પાપ કર્યું નથી તે વાત સાચી છે. તેથી તો હું આપને મળવા આવ્યો છું. આપે પાપ કર્યું નથી, પણ તમે આંખથી પાપ જોયું છે. આપે પાપ જોયું તેની આ સજા છે. સજા કરી છે. કોઈ પાપ કરે તે તમે જુઓ તો તે પણ પાપ છે. કોઈના પાપનો વિચાર કરો એ પણ પાપ છે. કોઈનું પાપ જોશો નહીં કે સાંભળશો નહીં કે કહેશો નહીં. ભીષ્મ કહે છે, તે પાપ મને યાદ આવતું નથી. મેં ક્યું પાપ જોયું છે? કૃષ્ણ કહે, દાદાજી, તમે ભૂલી ગયા હશો, પણ હું ભૂલ્યો નથી. હું ઈશ્વર છું. મારે સર્વ યાદ રાખવું પડે છે. યાદ કરો. દાદાજી, તમે સભામાં બેઠા હતા.
દુર્યોધન દ્રૌપદીને ત્યાં લઈ આવ્યો હતો ત્યારે તમે ત્યાં જ હતા. દ્રૌપદીએ કહેલું, જુગારમાં પતિ હારી જાય તો પછી તે પત્નીને દાવમાં લગાડી શકે નહીં. દુર્યોધને કહેલું, દ્રૌપદી દાસી બની છે, તેણીને નવસ્ત્રી કરો. તે વખતે દ્રૌપદીએ તમને કહેલું, પતિ હારી ગયા પછી પત્નીને પણ લગાવવાનો પતિને અધિકાર નથી. દાદાજી, મારો ન્યાય કરો, હું જીતા કે અજીતા. તે વખતે તમે કહેલું, દુર્યોધનનું અન્ન ખાવાથી મારી બુદ્ધિ મહેર મારી ગઈ છે, મને કાંઈ સૂઝતું નથી. તમે કાંઈ બોલ્યા નહીં. આવું પાપ સભામાં થાય અને તમે તે નિહાળો તે તમારા જેવા જ્ઞાનીને શોભે? દ્રૌપદીની લાજ લૂંટાતી ભરસભામાં તમે જોઈ છે. દ્રૌપદીને આશા હતી કે તમે જેવા સભામાં બિરાજો છો તે ચોક્કસ અન્યાય થતો અટકાવશો. તમે તે વખતે દ્વિધામાં પડેલા, અન્યાય અટકાવ્યો નહીં. એટલે દ્રૌપદીએ નિરાશ થઈને પુકાર કરી, હે કૃષ્ણ, હે દ્વારકાધીશ, કવાસી યાદવનંદન કૌરવૈઃ પરિભૂતાં મામ કિમ ન જાનાસી કેશવ. દ્રૌપદીનો પુકાર સાંભળી હું ત્યાં ગુપ્તરૂપે આવેલો હતો. હું બધું જોતો હતો. દુશાસન મારી દ્રૌપદીની સાડીઓ ખેંચવા લાગ્યો. તમે તે જોતા હતા. સભામાં અન્યાય થતો તમે જોયો છે, તેની તમને આ સજા થાય છે. ભીષ્મ પિતાએ નમન કર્યું છે. ભીષ્મ પિતાએ તે પછી ધર્મરાજાને ઉપદેશ કર્યો છે. સ્ત્રી ધર્મ, આપદ ધર્મ, રાજધર્મ, મોક્ષ ધર્મ વગેરે સમજાવ્યા છે. મહાભારતના શાંતિ પર્વમાં આ બોધ આવ્યો છે. તે પછી પરધર્મ બતાવ્યો. યુધિષ્ઠિરે પૂછ્યું છે, સર્વ ધર્મોમાં કયા ધર્મને તમે શ્રેષ્ઠ ધર્મ માનો છો તથા કોના જાપ કરવાથી જીવ જન્મ મરણ રૂપ સંસાર બંધનથી મુક્ત બને છે?